સંસ્કૃત ભાષાને વધુ લોકપ્રિય બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં 6 ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે। આ ઉપક્રમે વેરાવળ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટાવર ચોકથી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી। આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબેન જાની, સંસ્કૃત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી ડોક્ટર મહેશકુમાર મેત્રા, ઇન્ચાર્જ કુલપતિ પ્રાચાર્ય શ્રી ડોક્ટર નરેન્દ્ર પંડ્યા, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી. બોરીચા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.ડી. મકવાણા, અગ્રણી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, શ્રી સંજયભાઈ પરમાર સહિત 12 જેટલા શૈક્ષણિક સંકુલોના 1500 કરતાં વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાહિદ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ।